જય ભાવનગર। હું છું આપનો તારક શાહ। બે પ્રસંગો છે। એક પ્રસંગ એવો છે કે ભાવનગરના ડોક્ટરો, ભાવનગરના ઉદ્યોગપતિઓ જેની પાસે એકની બે ત્રણ ચાર કાર છે, એ લોકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપી અને સિટી બસમાં મુસાફરી કરે છે। લોકોને પ્રેરણા આપે છે કે સિટી બસની અંદર મુસાફરી કરો અને ઈંધણ બચાવો। જ્યારે ભાવનગરની નજીક આવેલા ટોલ નાકાઓ 5, 6, 7, 8 ટોલ બારીઓ હોય છે, પરંતુ સ્ટાફના પૈસા બચાવવાની ઘેલછામાં ટોલ નાકાની 50% કરતાં પણ વધુ બારીઓ બંધ હોય છે। અને આ બંધ બારીને કારણે જે બારીઓ ચાલુ છે ત્યાં લાંબી લાંબી વાહનોની લાઈનો લાગે છે, ઈંધણનો વેડફાટ થાય છે, પણ કોઈ બોલતું નથી। વડાપ્રધાને અપીલ કરી છે, લોકો પણ સાયકલ, ઇલેક્ટ્રિક વાહન વાપરતા થયા છે, ત્યારે આવા નાના નાના પગલાં છે તે પણ ઈંધણનો મોટો બચાવ કરશે। ટોલ નાકાની બધી બારીઓ ચાલુ રહે, વાહનોની લાંબી લાઈનો ન લાગે, પેટ્રોલ અને ડીઝલનો બચાવ થાય, એ માટે તંત્રવાહકો એમને ફરજ પાડશે।